શ્રાવણીયા સોમવારના દિવસે આપણે શંકરજીના ભાવતા એવા લાડુ બનાવવાના છે. તો એમને આ મીઠાઈ બહુ જ ભાવે છે. તો આજે આપણે ટ્રેડિશનલ રીતથી અને એકદમ ઓછી મહેનતમાં બનાવવાના છે. તો જો જ્યારે ટાઈમ ઓછો હોય અને તમારે જો લાડુ બનાવવા હોય તો તમે આ રીતે પણ બનાવી શકો છો. અને હા, આજે આપણે તળિયા વગરના લાડુ બનાવવાના છે, એટલે બિલકુલ પણ તેલનો આમાં યુઝ નથી કરવાના. તો એના માટે અહીંયા મેં 2 કપ જેટલો, એટલે કે 2 વાટકી જેટલો, એટલે કોઈ પણ કપ કે વાટકીનું જે માપ લીધું હોય ને એ બધું તમારે એક જ માપથી સેટ કરવાનું રહેશે. તો અહીંયા મેં આ રીતનો વાટકો લીધેલો છે. તો અહીંયા હું 2 વાટકા જેટલો કરકરો ઘઉંનો લોટ લઉં છું, જે લાપસીને લાડવા માટે સ્પેશિયલ આવે જ છે. તો આ રીતે રોટલી બનાવવાનો લોટ હોય એનાથી જાડો હોય, એટલે કે આ રીતે કરકરો લોટ લેવાનો. અને લાડુ હંમેશા કરકરા લોટથી જ કરવાના, તો જ સરસ થશે. અને જો તમે પતલા મતલબ કરકરો લોટ ના હોય અને એકદમ ઝીણો લોટ હોય અને એનાથી બનાવશો રવો નાખીને, તો પણ તમારા લાડુ એકદમ ચીકણા થશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું, કરકરો લોટ જ હંમેશા યુઝમાં લેવો. હવે આપણે એક પેનની અંદર ઘી ગરમ થવા મૂકવાનું છે. એની પહેલાં તો ઘી ગરમ કરીએ એની પહેલાં આપણે પાણી ગરમ કરી લઈએ, કારણ કે ઘીવાળું વાસણ થઈ જશે. એટલા માટે પહેલાં પાણી, અને અહીંયા હંમેશા નવસેકા ગરમ પાણીથી જ લોટ બાંધવાનો, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા હું 1 કપ જેટલો, એટલે મેં બે વાટકી જે માપ લીધું છે ઘઉંનું લોટનું, એની સામે 1 વાટકા જેટલું અહીંયા આપણે પાણી લઈએ છીએ. અને એમાંથી આપણે જેટલું યુઝ કરશું એ હું તમને આગળ કહીશ કે આપણે કેટલા પાણીનો યુઝ થશે. તો અહીંયા નવસેકું ગરમ પાણી લઈ લીધેલું છે. અને એની પેનની અંદર જ અહીંયા આપણે 5 થી 6 ચમચી જેટલું ઘી લેવાનું છે. તો અહીંયા જો એકદમ થીજેલું ઘી છે એટલે હું 5 ચમચી લઉં છું. જો તમે લિક્વિડ લેતા હોય તો તમે 6 ચમચી જેટલું પણ લઈ શકો. તો એને પણ ગરમ કરીને જ નાખવાનું. પાણી ઢોળાઈ ગયું થોડું મારાથી આમ કરવા ગઈ એટલે. હવે આપણે લોટમાં ગરમ ગરમ મોણ આપવાનું છે ઘીનું. તો અહીંયા તેલનો યુઝ નથી કરવાનો, ઘીથી જ મોણ આપવાનું રહેશે, તો જ લાડુ એકદમ મસ્ત બનશે ટેસ્ટ સાથેના. તો આ રીતે એને ગરમ ઘી છે એટલે હું ધીરે ધીરે ભેગું કરું છું, અને લોટમાં આવી જશે એટલે આપણને ગરમ બહુ નહીં લાગે. તો આ રીતે ધીરે ધીરે મુઠ્ઠીભર જેટલું મોણ થાય ને એ પ્રમાણેનું મોણ આપવાનું રહેશે. જો આ રીતનું થવું જોઈએ, એટલે કે પરફેક્ટ મુઠ્ઠી વળવી જોઈએ, તો આપણું મોણ લાડવા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો અહીંયા આપણે થોડું સતપ પાણી લીધું છે, તો એને ધીરે ધીરે કરી અને અંદર એડ કરતું જવાનું. એકસાથે પાણી એડ નથી કરવાનું. તો આ રીતે ધીરે ધીરે કરી બધા લોટને ભીનો કરતો જવાનો અને ભેગો કરતો જવાનો. જે રીતે આપણે રોટલી ભાખરી બનાવતા હોય એ રીતના તમારે લોટને ભેગો કરવાનો રહેશે. અને પાણી હંમેશા થોડું થોડું જ નાખવાનું, અને લોટને એકદમ સરસ કૂણવતા જવાનું. તો આ રીતનો જો એકદમ કૂણવેલો સરસ લોટ હશે ને તો લાડુ એકદમ પરફેક્ટ બનવાના છે. અને જે લોકોને લાડુ નથી આવડતા ને એ લોકો પણ આ રીતે કરશે તો પહેલી વારમાં સક્સેસ જશે, એટલા બધા પરફેક્ટ લાડુ બનશે. તો આ રીતે 2 હાથે હું ભેગો કરતી જાઉં છું લોટને. એટલે આપણે એકદમ સરસ કૂણ આવે ને એ રીતે મસળવાનો છે લોટને. અને એક સાઈડ જો આપણે જેટલો લોટ ભેગો થયો એને સાઈડમાં રાખી, કોરો લોટ છે એમાં થોડું પાણી ફરી એડ કરતા જઈએ અને એને પણ ભેગો કરતા જઈએ. અને લાસ્ટમાં બધા લોટને આ રીતે ભેગો કરી દેવાનો. તો એકદમ સરસ મસળવાનો રહેશે. જો તો આવો લોટ થવો જોઈએ, જે રીતે આપણે ભાખરી બનાવીએ છીએ એનાથી થોડો કઠણ મેં રાખ્યો છે. તો એવો, તો એના માટે અહીંયા અમારે અડધો કપ પાણીની જરૂર પડી છે. તો 2 કપ સામે આપણે અડધો કપ પાણીની જરૂર પડી છે, અને 6 ચમચી જેટલા ઘીની જરૂર પડી છે મોણ માટે. તો આ માપ એકદમ પ્રોપર છે. એટલે અને આ રીતથી, મારી રીતથી ફોલો કરીને કરશો ને લાડુ, તો તમે પહેલી વારમાં પ્રોપર બની જ જશે તમારા. અને શંકરજી તો ખુશ થશે જ, પણ આપણા ઘરના પણ એટલા જ ખુશ થશે ખાઈને. તો આ રીતે મારે આજે ઉતાવળ હતી એટલે આપણે તળ્યા વગરના, એટલે કે ફટાફટથી તાવડીમાં બનાવવાના છીએ. તો એ કઈ રીતે બને એ જોઈ લઈએ. તો અહીંયા આપણે ભાખરીના લાડુ બનાવશું. તો જે ઓછી મહેનતમાં ઓછા ટાઈમમાં એકદમ સરસ મજાના જે ઓરિજિનલ ટેસ્ટ સાથેના ચૂરમાના લાડુ બનશે. તો એના માટે અહીંયા આપણે તાવડી ગરમ થવા મૂકેલી છે, અને ધીરા ગેસ રાખી અને આ રીતે વણી લેવાનું રહેશે. તો મેં અહીંયા 3 લુવા જેટલા કરી લીધેલા છે, એટલે કે 2 કપ સામે આપણે 3 જેટલા લુવા થયા છે. તો અહીંયા એકદમ મીડિયમ સાઇઝની ભાખરી થશે. અને આ ભાખરી તૂટતી જશે, એટલે ટેન્શન ના લેતા કે તૂટે છે કેમ, પ્રોપર કેમ નથી બનતી, કારણ કે આપણે કરકરો લોટ લીધેલો છે એટલે એવું થશે. એટલે ધીરે ધીરે હળવા હાથે વણવાની રહેશે. અહીંયા કંઈ એવું નથી કે એકદમ પ્રોપર ગોળ થવી જોઈએ કે તૂટવી ના જોઈએ. જેવી પણ હોય એવી તમારે વણી અને એકદમ ગરમ તાવડી હોય ત્યારે નાખી થોડી વાર રાખી પછી બીજી સાઈડ પલટાવી દેવાની. જો તાવડીમાં ભાખરી તૂટી જશે તો પણ વાંધો નથી. અને હંમેશા આની લો જ ફ્લેમ પર તમારે ભાખરી કરવાની રહેશે, લાઇટ બ્રાઉન જેવી.
એટલે મીડિયમ ટુ લો ફ્લેમ રાખવાની. થોડી વાર તમે મીડિયમ કરજો, પછી ફરી લો કરી દેજો અને આ રીતે ચેક કરી લેવાનું. તો આ રીતે એક ભાખરી થાય ત્યાં સુધી આપણે બીજી પણ વણાઈ જશે. તો નીચેથી એકદમ સરસ થઈ ગઈ છે. તો બીજી સાઈડ આપણે પલટાવી દીધી છે. એટલે બિલકુલ પણ કાચી નહીં રહે. જો આ રીતનો કલર થવો જોઈએ, એકદમ થોડું બ્રાઉન જેવું લાગે છે ને એવો. અને થોડી ભાખરી તો આ તૂટશે જ, કારણ કે એકદમ સરસ ને કઠણ લોટ બાંધેલો છે. એટલે જો તમે થોડું વધારે પાણી નાખશો ને ઢીલો લોટ કરશો તો તમારી ભાખરી આવી તૂટશે નહીં. પણ આ હંમેશા કડક એટલે કે એકદમ કઠણ લોટથી જ બનાવવામાં આવે છે ભાખરી. જે રીતે આપણે મુઠિયા તળીએ છીએ ને તેલમાં અને પછી એના આપણે લાડુ બનાવીએ છીએ એ જ રીતે પણ તળ્યા વગરના છે. એટલે એકદમ મુઠિયાની જેવો જ લોટ બાંધવાનો કડક અને એની ભાખરી બનાવવાની. એટલે કોઈ વાંધો નથી તૂટે તોય. તો હવે એ પ્રોપર બધી જ ભાખરી આપણે કરી દીધેલી છે અને આ રીતે હું એને પીસ કરી દઉં છું નાના નાના, જેથી કરીને ભાખરી જલ્દી ઠંડી થઈ જાય. તો આને ઠંડી થતાં પણ વાર નહીં લાગે, કારણ કે એક એક બનતી ગઈ અને હું એને તોડતી ગઈ હતી. તો આ રીતના અધકચરો ભૂકા જેવું તો આપણે કરી જ દીધેલું છે. તો એકદમ થોડોક પાવડર જેવું કરી દઈએ. અને એકદમ પાવડર નથી કરવાનું, એટલે કે એકદમ પીસવાનું નથી. થોડું શું કહેવાય, આમ અધકચરા જેવું રહેશે ને તો ચાલશે, કારણ કે એને આપણે દાણેદાર લાડુ બનાવવાના છીએ. તો એના માટે મેં આ રીતે 2 વાર ફેરવી દીધેલું મિક્સરમાં. હવે લાડુને આપણે દાણેદાર બનાવવા માટે અહીંયા ચાયણો જે આવે છે ને, બાજરો ચાળવાનો એ લેવાનો. ઘઉં કે ચોખાનો નહીં, પણ બાજરો ચાળવાનો જે આવે ને એ જ લેવાનો અને એને આની અંદર મતલબ ચાળી દેવાનું છે આપણે નાખી. અને તો આ રીતનું એ રીતે આપણા લાડુ એકદમ સરસ દાણેદાર થશે અને એકદમ મસ્ત દેખાવમાં થશે અને ખાવામાં તો એટલા જ ટેસ્ટી બનશે. તો આ રીતે એને ચાળી દેવાનું રહેશે, કારણ કે એકદમ મિક્સ નહીં કરવાનું. તમે એકદમ જો અધકચરો ભૂકો નહીં રાખો ને સાવ ભૂકો કરી દેશો ને આનો, તો શું થશે, એકદમ ચીકણા લાડુ બનશે. તો એ નહીં મજા આવે. તો આ રીતના દાણેદાર હોવા જોઈએ લાડુ હંમેશાથી. જો તો હવે આપણે એને સાઈડમાં રાખી થોડી એલચી લઈ લઈએ. અને એલચી મેં અહીંયા 5 થી 6 જેટલી લીધેલી છે. અને મારે કોઈ એવું ફિક્સ નહોતું આજે લાડુ બનાવવા, પણ મને અચાનકથી એવું થયું કે અમે દર વખતે સોમવારે કરીએ જ છીએ, પણ આજે મારા માઇન્ડમાંથી નીકળી ગયું હતું. તો ભગવાનને ધરાવવા માટે આજ કરવાના જ હતા પ્રસાદીના લાડુ. તો મેં ફટાફટથી આ લાડુ બનાવી દીધા, કારણ કે ભાખરીના લાડુ જલ્દી બની જતા હોય છે અને તેલ વગરના છે એટલે બેસ્ટ છે ખાવામાં પણ, એકદમ હેલ્ધી. તો આ રીતે એને હું ભૂકો કરી દીધો. તો એલચીનો પાવડર એટલે આમ જોઈએ તો નાની અડધી ચમચી જેટલી એલચીનો ભૂક્કો તમારે એડ કરવાનો રહેશે. અને સાથે થોડું જાયફળ. તો હંમેશાથી લાડુમાં જાયફળ એડ કરવાનું. અને તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને જો તમને એલચી કે જાયફળ ના નાખવું હોય તો પણ ચાલે, પણ નાખશો તો ટેસ્ટ સરસ આવશે. અહીંયા થોડા મેં કાજુ લીધેલા છે, કાજુ અને બદામ. તો એ તમારી ચોઈસ પ્રમાણેના ને તમને જે રીતે ફાવતા હોય એ પ્રમાણે તમારે લઈ આ રીતે એને નાના નાના પીસ કરી દેવાના. અથવા તો તમારે 2 ભાગ કરીને નાખવા હોય તો પણ ચાલે અને એનો પાવડર બનાવીને એડ કરવો હોય તો પણ ચાલે, તમારા પર છે. તો આ રીતે ફટાફટથી હું થોડા કાજુ બદામ 2 કટ કરી દઉં છું. અને અહીંયા આપણે ગોળ લેવાનો છે. ગોળને હંમેશા આ રીતે છીણીને લેવાનો અથવા તો કટ કરીને, એમ એકદમ ઝીણું ઝીણું આ રીતે સુધારીને લેશો ને તો જલ્દીથી ઓગળી જશે અને કણી કણી પણ મોઢામાં નહીં આવે. તો એક પેનની અંદર આપણે અહીંયા અડધો કપ જેટલું ઘી લેવાનું. તો અહીંયા માપ હું આ રીતે મને વારે વારે બનાવું છું લાડુ, એટલે મને માપ ખબર છે કે અડધો કપ એટલે આટલા ચમચી થશે. એટલે હું એ પ્રમાણે ચમચીથી મેં અત્યારે લઈ લીધેલું છે, કારણ કે થોડું લેટ થાય છે એટલે. અને બધાને જમવાનું પણ છે એટલે મેં ફટાફટથી લાડુ બનાવી દીધા છે. તો આ રીતે અડધો કપ ઘીની અંદર પોણો કપથી 1 કપ જેટલો તમારે ગોળ નાખવાનો રહેશે. અને ગોળની કોઈ પણ જાતની પાઈ નથી આવવા દેવાની, પણ ખાલી ઓગાળવાનો છે, જેથી કરીને એકદમ પ્રોપર મિક્સ થાય. ઓછા ઘીમાં પણ સરસ લાડુ બને. તો અડધો કપ ઘી સામે અહીંયા પોણોથી 1 કપ જેટલો ગોળ લેવાનો અને ગરમ છે એટલે આ રીતે તમારે ચમચાથી કે એનાથી ચમચીથી હલાવવાનું રહેશે. તો આ રીતે પ્રોપર હલાવા જાય પછી હાથેથી મિક્સ કરી અને લાડુ વાળવાના. જો તમને ઘી ઓછું વધુ લાગતું હોય તો 1 થી 2 ચમચી તમે પ્લસ માઇનસ કરી શકો છો. તો આ રીતે પ્રોપર બધા જ મિશ્રણને મિક્સ કરી દેવાનું રહેશે અને લાડુ વાળી દઈએ. તો અહીંયા મેં ખસખસ લીધેલું છે થોડું. તો લાડુ ખસખસ વગર તો અધૂરા જ છે, એટલે ખસખસથી એકદમ ટેસ્ટ મસ્ત આવશે. અને આ લાડુ તો ભગવાનને બહુ જ પ્રિય છે, શિવજીને. તો આજે આપણે શિવજીનો પ્રસાદ બનાવીએ છીએ, તો ભગવાન પણ ખુશ અને ઘરના પણ ખુશ. તો આ રીતે તમે પણ આજે સોમવાર છે તો લાડુ જલ્દીથી જઈ અને બનાવી લો, બનતા બિલકુલ પણ વાર નહીં લાગે. તો આ રીતે લાડુને એકદમ પ્રોપર ફિટ આમ વાળવાના, રાઉન્ડ શેપ કરીને પછી ખસખસ લગાવી આ રીતે ઉપરથી પાડવાનો. આ રીતે જો હું દેખાડું, આ રીતે પાડી દેવાનો, જેથી કરીને નીચેની સપાટી આ રીતે બની જશે. તો લાડુ જો આ રીતનું થવો જોઈએ. તો આ પરફેક્ટ શેપ છે, તો શેપ આ રીતનો હોવો જોઈએ લાડુનો. તો આપણે બીજો પણ વાળી દઈએ. તો આટલો
આટલા લોટની અંદર આપણે 10 જેટલા લાડુ બનીને રેડી થઈ ગયા છે મીડિયમ સાઇઝના. તો જો તમે નાના નાના કરશો તો 12 જેટલા થઈ જશે, પણ અહીંયા મેં થોડા મીડિયમ સાઇઝ કર્યા છે એટલે આપણે 10 જેટલા લાડુ બન્યા છે. તો આ લાડુ બનતા વાર નથી લાગી. તો તમે જો લાડુ ખાવાના શોખીન હોય ને, તમારા ઘરમાં બધાને ભાવતા હોય અને ભગવાનને જો તમે પ્રસાદ ધરાવતા હોય શ્રાવણ મહિનામાં લાડુ, તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. ઓછી મહેનતમાં ઓછા ટાઈમમાં બહુ જ જબરજસ્ત રેસીપી બનીને રેડી થઈ જશે. જેને જેને લાડુ ભાવતા હોય અને આ લાડુ જોઈને જેના મોઢામાં પાણી આવી ગયું હોય એ લોકો એના નામ અને સિટીના નામ સાથે એમનું નામ જણાવો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.